નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 માં આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 9 જોતા હતા। પ્રકરણ 9 એટલે તમને ખબર હોય તો અડધું અને પા એની અંદર તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર જે છે 100, પાઠ્યપુસ્તકનું પાના નંબર 100 એની અંદર પ્રશ્ન 9 કે વસ્તુની કિંમત સાથેની સૂચિનો એક ઉપયોગ કરી એક કોષ્ટક આપેલું હતું। એક કોષ્ટકને આધારે આપણે કેટલાક દાખલા જોતા હતા। ખબર હોય તો તમને એમાં પહેલો દાખલો આપણે જોઈ ગયા કે 1/2 કિગ્રા ટામેટાની કિંમત કેટલી, એ અગાઉના લેક્ચર 2ની અંદર અગાઉના લેક્ચર 3ની અંદર જોઈ ગયા। ત્યાર પછી આજે આપણે એનો બીજો પ્રશ્ન જોઈશું કે કોની કિંમત વધારે છે, 1/2 કિગ્રા ડુંગળીની કે પછી 1/4 કિગ્રા ગાજરની। તો જુઓ, આપણને ખબર છે કે 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 10 રૂપિયા છે। 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી છે? 10 રૂપિયા। તો 1/2 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી? 1/2 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી? 1/2 કિગ્રા એટલે અડધો કિલો ડુંગળીની કિંમત કેટલી? 1 કિલોની 10 રૂપિયા હોય તો અડધો કિલોના કેટલા થાય? 5 રૂપિયા થાય। કેટલા થાય? 5 રૂપિયા। પણ આપણે અહીંયા કેવી રીતે ગણતરી કરવાની કે 1/2 ગુણ્યા 10, 1/2 ગુણ્યા 10 રૂપિયા। તો એકને તમે 10 વડે ગુણશો તો 10 એકા 10 છેદમાં 2, તો 10/2 રૂપિયા થાય। તો 10ને તમે 2 વડે ભાગશો તો 2 પંચા 10 એટલે કે 5 રૂપિયા થાય। 1/2 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી થાય? 5 રૂપિયા। એ જ રીતે એમાં બીજો સવાલ છે કે 1/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી? 1/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી એ આપણે શોધવાનું। તો આપણને ખબર છે કે 1 કિગ્રા ગાજરની કિંમત 16 રૂપિયા, તો માટે 1/4 કિગ્રા ગાજરની કિંમત કેટલા રૂપિયા? તો મિત્રો શું કરશો કે 1/4 ગુણ્યા 16, 1/4 ગુણ્યા 16, એકને તમે 16 વડે ગુણશો 16 એકા 16 છેદમાં આવશે 4, 16ને તમે 4 વડે ભાગશો તો કે ચોખ્ખું 16। તો અહીંયા ગાજરની કિંમત 4 રૂપિયા આવશે। 1/4 ગાજરની કિંમત કેટલી આવશે? 4 રૂપિયા। ત્યાર પછી અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય કે અહીં ₹5 એ ₹4 કરતાં વધારે છે। 5 રૂપિયા જે છે એ 4 રૂપિયા કરતાં વધારે છે। એટલે કહેવાનો અર્થ એ થયો કહેવાય કે ડુંગળીની જે કિંમત છે એ ડુંગળીની કિંમત એ ગાજરની કિંમત કરતાં વધારે છે। તેથી 1/2 કિગ્રા ડુંગળીની કિંમત એ 1/4 કિગ્રા ગાજરની કિંમત કરતાં વધારે છે, બરાબર। ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈશું કે 3/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી થાય? 3/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી થાય? આપણને ખબર છે કે 1 કિલો બટાકાની કિંમત કેટલા રૂપિયા છે? કોષ્ટકમાં આપેલું છે। તો આપણે કહીશું કે 1 કિલો બટાકાની કિંમત 12 રૂપિયા છે। તો માટે 3/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી એ આપણે શોધવાનું છે। તો શું કરીશું કે 3/4 ગુણ્યા 12, 3/4 ગુણ્યા 12, તો 3ને તમે 12 વડે ગુણશો તો 12 * 36 છેદમાં આવશે 4, બરાબર। 36ને તમે 4 વડે ભાગશો તો કે 4 × 9 = 36, 4 × 9 = 36 એટલે કે 9 રૂપિયા આવશે। 3/4 બટાકાની કિંમત કેટલા રૂપિયા આવશે? 9 રૂપિયા, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન છે કે કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે। કીર્તિ શું કરવા જઈ રહી છે? ખરીદી કરવા જઈ રહી છે। તેની પાસે માત્ર ₹20 છે। તેની પાસે માત્ર ₹20 છે।
શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? તેની પાસેની જે ખરીદીની યાદી છે એ ખરીદીની યાદી પ્રમાણે દરેક વસ્તુ એ ખરીદી શકશે? તો અહીંયા આપણે જોઈએ ખરીદીની યાદી ઉપર એક નજર નાખીએ કે 1/2 કિગ્રા બટાકાની કિંમત, એટલે અડધો કિલો એના બટાકા લેવા છે, 2 કિલો કોળા લેવાના છે અને 1/4 કિગ્રા ગાજર લેવા છે. તો આપણને ખબર છે કે 1/2 કિગ્રા બટાકાની કિંમત શોધવા માટે શું કરીશું કે 1/2 કિગ્રા બટાકાની કિંમત બરાબર 1 કિલો બટાકાની કિંમત આપણે લખીશું કે 8 રૂપિયા ગુણ્યા 1/2. 8 રૂપિયા ગુણ્યા 1/2. તો શું કરીશું આપણે 8 એકા 8 થાય અને 8 એકા 8 ના કરો તો 2 તમે 8ને તમે 2 વડે ભાગી શકો તો 2 ચોકુ 8 તો 4 રૂપિયા થાય. અડધો કિલો બટાકાની કિંમત કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા. ત્યાર પછી 2 કિગ્રા કોળાની કિંમત શોધવાની છે. તો આપણને ખબર છે કે 1 કિલો કોળાની કિંમત 4 રૂપિયા છે, તો 2 કિલો કોળાની કિંમત કેટલી થાય? તો 4 રૂપિયા ગુણ્યા 2 તો 4 દુ 8 રૂપિયા થાય, એ કોળાની કિંમત થાય. ત્યાર પછી 1/4 કિગ્રા ગાજરની કિંમત શોધવાની છે. આપણને ખબર છે 1 કિલો ગાજરની કિંમત 16 રૂપિયા છે, તો 1/4 ગાજરની કિંમત કેટલી? તો 16ને તમે 4 વડે ભાગો તો ચોખ્ખું 16, 4 એકા 4 તો 4 રૂપિયા થાય. 1/4 ગાજરની કિંમત કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા. તો બધાની કુલ કિંમત આપણે જોઈએ, બટાકાની કિંમત, કોળાની કિંમત અને ગાજરની કિંમતનો સરવાળો કરીએ તો 4 રૂપિયા જે છે એ બટાકાની કિંમત વત્તા 8 રૂપિયા જે છે એ કોળાની કિંમત વત્તા 4 રૂપિયા છે એ ગાજરની કિંમત. તો બધાનો સરવાળો કરો, 4 વત્તા 8 વત્તા 4 તો 8 ને 4 12, 12 ને 4 16 રૂપિયા થાય. બટાકાની, કોળાની અને ગાજરની કુલ કિંમત કેટલા રૂપિયા થાય? 16 રૂપિયા. તો અહીંયા તમે જવાબ લખી શકો કે કીર્તિ પાસે 20 રૂપિયા છે જે રૂપિયા 16 કરતાં વધારે છે. 20 રૂપિયા જે છે એ 16 રૂપિયા કરતાં વધારે છે. તેથી તે તેને ખરીદવાની બધી વસ્તુની ખરીદી કરી શકશે. એટલે એને જે યાદી હતી એ યાદીમાંની બધી જ વસ્તુઓ કીર્તિ ખરીદી શકશે. કેમ કે ખરીદી કરી એના કરતાં રૂપિયા એની પાસે વધારે છે, તેથી બધી વસ્તુ એ ખરીદી શકશે. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન 5. આ પ્રશ્ન જે છે તમે પોતાની જાતે પણ લખી શકો એમ છો કે તમારી જાતે 2 પ્રશ્નો બનાવો. તો જાતે 2 પ્રશ્નો બનાવીએ તો આપણે એમ પહેલો પ્રશ્ન લખીએ કે 1 કિગ્રા બટાકાના 8 રૂપિયા છે, તો 1/4 કિગ્રા બટાકાની કિંમત શું થાય? આપણને ખબર છે, શું ખબર છે કે 1 કિલો બટાકાની કિંમત 8 રૂપિયા હોય તો 1/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી? 4 દુ 8ને તમે 4 વડે ભાગો, 4 દુ 8, 4 દુ 8, 2 રૂપિયા થાય. 1/4 બટાકાની કિંમત કેટલી થાય? 2 રૂપિયા. બરાબર. બીજો સવાલ છે 1 કિગ્રા કોળું અને 1 કિગ્રા ગાજરનો ભાવ અનુક્રમે 4 રૂપિયા અને 16 રૂપિયા છે. તો અડધો કિલો કોળું, 1/2 કિગ્રા કોળું અને 1/2 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? બરાબર. આપણને ખબર છે કે 1 કિગ્રા કોળાની કિંમત 4 રૂપિયા છે, તો 1/2 કિગ્રા કોળાની કિંમત કેટલી થાય? તો 4ને તમે 2 વડે ભાગો તો 2 ચોકુ 8. 4ને તમે 2 વડે ભાગો તો 2 ચોકુ 8 નહીં, પણ 2 દુ 4 કરવાનું. શું કરવાનું? 2 દુ 4 તો 2 રૂપિયા થાય. કેટલા થાય? 2 રૂપિયા કોળાની કિંમત. પછી 1/2 કિગ્રા ગાજરની કિંમત લખવાની હોય, શોધવાની હોય તો ગાજરની કિંમત છે 1 કિલોના 16 રૂપિયા, તો 1/2ના કેટલા? તો 2 8 16, તો ગાજરની કિંમત અહીંયા 8 રૂપિયા આવશે, અડધો કિલો. તો આ રીતે આપણે જાતે પણ પ્રશ્નો બનાવીને શોધી શકીએ એમ છીએ. બરાબર. ત્યાર પછી આપણે આગળ તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 101 થી 103 જોઈએ. એમાં મહાવરો આપેલો છે. શું આપેલું છે? મહાવરો આપેલો છે.
તો આ મહાવરા ઉપર આપણે નજર કરીએ તો સૌ પ્રથમ અહીંયા ક આકૃતિ આપેલી છે, તો કની અંદર આકૃતિનો કેટલામો ભાગ છાયાંકિત કરેલો છે એ દરેકે આકૃતિ નીચે લખેલું છે. હવે એની અંદર અ આકૃતિ જુઓ, અ આકૃતિનો લંબચોરસ આપેલો છે, એમાં ત્રાંસા બે ભાગ કરેલા છે. તો કેટલા ભાગમાં આપણો રંગ પૂર્યો છે? તો એ આકૃતિના અડધા ભાગમાં રંગ પૂર્યો છે, તો 1/2 ભાગ રેખાંકિત કર્યો એમ કહી શકાય. બમાં જોઈએ તો બમાં આકૃતિના 4 સરખા ભાગ કરેલા છે. કેટલા? 4 સરખા ભાગ કરેલા છે. તો આ 4 સરખા ભાગમાંથી 2 ભાગની અંદર અહીંયા રંગ પૂરેલો છે, તો 2/4 લખવાનો. આકૃતિનો કેટલો ભાગ? 2/4. તો અથવા તો 1/2 ભાગ પણ કહી શકાય. બરાબર, 4ના અડધા કેટલા થાય? 2. એટલે આકૃતિનો અડધો ભાગ બરાબર 1/2 ભાગમાં પણ રેખાંકિત કર્યું છે એમ લખી શકાય. બરાબર, તમારા વિડીયો લેક્ચરમાં આકૃતિ પણ દેખાશે, એમાંથી જોઈન્ટ પણ તમે લખી શકો, અને અહીંયાથી પીડીએફ મોકલવામાં પીડીએફમાંથી જોઈન્ટ પણ તમે લખી શકો એમ છો. ત્યાર પછી ખ પ્રશ્નની વાત કરીએ કે દરેક આકૃતિ નીચે લખેલા ભાગ જેટલો છાયાંકિત કરો. દરેક આકૃતિનો નીચે લખેલા ભાગ જેટલો છાયાંકિત કરો. બરાબર, અહીંયા આકૃતિઓ આપેલી છે. અહીંયા આકૃતિઓ જે આપેલી છે એ આકૃતિઓ પ્રમાણે આપણે આકૃતિમાં નજર કરીશું તો આપણને વધારે ખબર પડશે. વિદ્યાર્થી જો ઈચ્છે તો પોતાની જાતે પણ આ પ્રશ્ન કરી શકે છે. જો 1, 2 અને 3 આકૃતિઓ ઉપર છે ને બીજી 4થી 5મી અને 6ઠ્ઠી નીચે છે, કુલ 6 આકૃતિઓ છે. ખની અંદર કેટલી છે? 6 આકૃતિ. પહેલી આકૃતિની અંદર જુઓ, એના 2 સરખા ભાગ કરેલા છે આકૃતિના, તો એની નીચે તમે 1/2 ભાગ લખી શકો છો. બીજી આકૃતિની અંદર વર્તુળ જેવું છે, એના 4 સરખા ભાગ કર્યા છે. 4 સરખા ભાગમાંથી 3 ભાગમાં રેખાંકિત કરેલો છે, તો એની નીચે તમે 3/4 લખી શકો. શું લખો? 3/4. ત્રીજી આકૃતિની અંદર પણ 4 સરખા ભાગ કરેલા છે અને 4માંથી 3 ભાગ રેખાંકિત કરેલા છે, એમાં પણ તમે 3/4 લખી શકો છો. ચોથી આકૃતિની અંદર જુઓ, એમાં પણ 4 ભાગ કરેલા છે. કેટલા છે? 4. 4 ભાગમાંથી એક જ ભાગની અંદર રેખાંકિત કરેલું છે, તો 1/4 લખાય. કેટલા લખાય? 1/4. પાંચમી આકૃતિની અંદર જુઓ, આકૃતિના 6 સરખા ભાગ કરેલા છે. કેટલા? 6 સાઈડ. હવે 6 સરખા ભાગમાંથી 3 ભાગ રેખાંકિત કરેલા છે. 6 સરખા ભાગમાંથી 3 ભાગ રેખાંકિત, તો 3/6 લખી શકાય. પણ 3/6 એ આકૃતિનો અડધો ભાગ કહેવાય. 3/6 એ આકૃતિનો અડધો ભાગ કહેવાય, તો તમે 1/2 લખી શકો છો. છઠ્ઠી આકૃતિ જે છે એમાં આકૃતિના 4 સરખા ભાગ કર્યા છે. 4 સરખા ભાગમાંથી 3 ભાગની અંદર રેખાંકિત કરેલો છે, તો એની નીચે તમે 3/4 લખી શકો છો. ત્યાર પછી આગળ સવાલ જોઈએ તો ગણપતિનો ગ છે. ઘની અંદર નીચે આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરો. લીટી દોરીને અડધો ભાગ કરવાનો, સમમિતિ દર્શાવવાની. બરાબર, તો જુઓ પહેલું જે ચિત્ર છે એ પક્ષીનું છે. બરાબર, તો પક્ષીની ચાંચની આગળથી લઈને પક્ષીની જે પૂંછડી છે ત્યાં સુધી બરાબર વચ્ચે તમારે લીટી દોરવાની કે આકૃતિના 2 સરખા ભાગ થાય. બરાબર, આકૃતિમાં બતાવેલું છે. ત્યાર પછી બીજી એક આકૃતિ સ્ટાર જેવી, તો સ્ટારની અંદર ઉપરથી નીચે તરફ ઊભી એક લીટી દોરીએ તો 2 સરખા ભાગ થશે. ત્રીજી આકૃતિની અંદર તરબૂચ જેવો એક આકાર છે, એની અંદર ઊભી તમે લીટી દોરશો 2 સરખા ભાગ થશે. તો આ રીતે આપણે આકારની અંદર લીટી દોરીને અડધા ભાગ કરી શકીએ છીએ. બરાબર, ત્યાર પછી આગળનો સવાલ છે ઘરનો ગ, કે અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. અહીંયા દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. અડધી સંખ્યા એટલે કે આપણે પહેલાં તો આકાર ગણી લેવાના. શું ગણવાનું? આકાર.
પહેલી આકૃતિની અંદર જુઓ 1 2 3 4 5 6 7 ને 8 8 ઈંટ છે. કેટલી છે? 8 ઈંટ. ઈંટ જેવો આકાર છે એટલે ઈંટ કીધું, બરાબર. તો 8 જે છે આકાર, એમાંથી 8માંથી કેટલા લઈએ તો અડધા થાય? તો 8માંથી આપણે 4 ઈંટ લઈએ તો અડધી ઈંટ થઈ ગયા. તો અહીંયા 4 ઈંટની અંદર રંગ પૂરવાનો છે, બરાબર. 8ના અડધા 4 થાય એટલે અડધો ભાગ થઈ જાય. ત્યાર પછી જોઈએ બીજો આકાર છે, એની અંદર 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 12 ને 2 14 ને 2 16 ને 2 18, બરાબર. 18 બિંદીઓના આકાર આપેલા છે. કેટલા છે? બિંદીઓ જેવો આકાર છે ગોળ, એ 18 છે. તો 18ના અડધા કેટલા થાય? તો 9. તો 9 બિંદીઓની અંદર તમે આની અંદર રેખાંકિત કે રંગ પૂરી શકો એમ છો. તો અડધો ભાગ થાય. ત્યાર પછી ત્રીજી આકૃતિ છે એ ફૂલ જેવા આકારો છે, ફૂલ છે. તો 2 ને 2 4 ને 5 ને 5 10, બરાબર. 10 ફૂલ છે. તો આ 10 ફૂલની અંદરથી અડધા ભાગમાં આપણે રંગ પૂરવાનો, તો 5 ભાગમાં આપણે રંગ પૂરી શકીએ. 10ના અડધા 5 થાય, બરાબર. તો અહીંયા 5 ફૂલમાં રંગ પૂરવાનો અહીંયા પૂરીને બતાવેલો છે, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે તો ચ પ્રશ્નો છે. કયો પ્રશ્ન છે? ચ પ્રશ્ન. તો ચ પ્રશ્નની અંદર જુઓ પ્રશ્નની અંદર જુઓ કે 1/4 ભાગના આકારો છાયાંકિત કરો. 1/4 ભાગના આકારો છાયાંકિત કરો. તો આ પ્રશ્નના જવાબમાં દરેક વિદ્યાર્થી 1/4 ભાગમાં પોતાની વ્યક્તિગત પસંદ પ્રમાણે લખવો, બરાબર. તો અહીંયા જુઓ 1 2 અને 3, બરાબર. 3 અહીંયા જુદા જુદા આકારો આપેલા છે. અહીંયા પહેલાની અંદર ડબલ્યુ જેવો આકાર દર્શાવેલો છે. તો એમાં 4 ડબલ્યુ છે, તો 1 ડબલ્યુની અંદર તમે રંગ કરી શકો છો. ત્યાર પછી બીજા ચિત્રની અંદર 1 2 3 4 5 6 7 ને 8 છે. પાનનો આકાર કેટલા છે? 8 પાન છે. તો 1/4 ભાગ કેટલો થાય? તો 2 પાનમાં આપણે રંગ પૂરીએ તો 1/4 ભાગ થશે, બરાબર. તો 2 પાનમાં રેખાંકિત કરવા. ત્યાર પછી ત્રીજી આકૃતિની અંદર પાસો જેવો આકાર દેખાય, પાસો. તો એની અંદર 4 પાસા આપેલા છે. તો 4 પાસાનો 1/4 ભાગ ગણીએ તો 1 પાસાની અંદર રંગ પૂરવાનો થશે, બરાબર. ત્યાર પછી 6 જોઈએ આપણે. 6 કે નીચે દર્શાવ્યા પ્રમાણે છાયાંકિત કરેલા ભાગને જોડો. નીચે દર્શાવ્યા પ્રમાણે છાયાંકિત કરેલા ભાગને જોડો. એમાં જુઓ પહેલી આકૃતિ છે અની અંદર 4 સરખા ભાગમાંથી 2 ભાગમાં રંગ પૂરે છે. બની અંદર પણ 4 સરખા ભાગ કર્યા છે, એમાંથી 1 ભાગમાં રંગ પૂરે છે. કની અંદર પણ 4 સરખા ભાગ કર્યા છે, 4 રંગ રેખાંકિત કરેલા છે. ડની અંદર પણ 4 સરખા ભાગ કર્યા છે, તો 4માંથી 3 ભાગમાં રેખાંકિત કરેલો છે, બરાબર. એની સામે જુઓ. બની અંદર પેલું 3/4 લખ્યું છે, 4/4 લખ્યું છે, 1/2 લખ્યું છે અને 1/4 લખ્યું છે, બરાબર. હવે જે છે એ 2/4 ભાગ દર્શાવે છે. 2/4 એટલે કે અડધો ભાગ. તો એ તમારે અડધા સાથે જોડવાનો. શેના સાથે? અડધા સાથે. બની અંદર જુઓ 4માંથી 1માં રેખાંકિત કરે એટલે ચોથો ભાગ કહેવાય. તે ચોથા ભાગ સાથે તમારે એરો મારીને જોડવાનો. કની અંદર જુઓ 4 ભાગ રેખાંકિત કર્યા છે એટલે આખો ભાગ રંગાય છે. તો જે આખું લખેલું છે એમાં એરો મારવાનો. ડની અંદર જુઓ 4 ભાગમાંથી 3 ભાગમાં રેખાંકિત એટલે પોણો ભાગ કહેવાય. 3/4 એટલે કયો ભાગ કહેવાય? પોણો ભાગ. તો એ પોણા ભાગ સાથે જોડવાનો, બરાબર. એ જ રીતે ચોથો ભાગ હોય
તો 1/4 સાથે જોડવાનું, અડધો ભાગ હોય તો 1/3 જોડે જોડવાનું, પોણો ભાગ હોય તો 3/4 અને આખો ભાગ હોય તો 4/4 સાથે જોડી શકો છો. બરાબર. ત્યાર પછી આપણે જમરૂખનો જ જોઈએ. તો 1/3 ચિત્ર અહીં દોરેલ છે. શું તમે બીજું અડધું ચિત્ર દોરી રેખાકૃતિ પૂર્ણ કરી શકશો? તો કે હા, અમે બીજું અડધું ચિત્ર દોરી રેખાકૃતિ પૂર્ણ કરી શકીએ. જો પહેલો અ જે છે ફૂલનો આકાર છે, એમાં ફૂલનો જે આકાર છે આની અંદર, એ ફૂલ નીચે જે અ લખ્યું છે એમાં પૂરેપૂરું ફૂલ દોરીને બતાવ્યું છે. બની અંદર પતંગી છે, અડધું પતંગી છે, નીચે જવાબમાં આખું પતંગી દોરીને બતાવેલું છે. કની અંદર જે છે એ અડધો વંદો દોરેલો છે, જ્યારે નીચે જે ક છે એની અંદર પૂરો વંદો દોરેલો બતાવ્યો છે. તો આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરી શકીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આજનો જે લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. હવે પછી આપણે અગાઉના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.